વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 1 થી 10 એપ્રિલ 2026ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવા કરંટ અફેર્સ જોવાના છે. તો પહેલું, વોટર ફોરવર્ડ નામનું ગ્લોબલ પ્લેટફોર્મ કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? તો એમનો જવાબ છે વર્લ્ડ બેંક ગ્રુપ. ત્યારબાદ, સ્ટેટ ઓફ ઇન્ડિયા બેટ્સ રિપોર્ટ તૈયાર કરવા માટે કઈ સંસ્થાએ મુખ્ય ભૂમિકા ભજવી છે? તો નેચર કન્ઝર્વેશન ફાઉન્ડેશન. ત્યારબાદ, એપ્રિલ 2026માં બેંક ઓફ મહારાષ્ટ્રના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે કોણે ચાર્જ સંભાળ્યો છે? તો સુશાંત કુમાર મોહંતી. ચોથું, દરિયાઈ વેપારને સુરક્ષિત કરવા માટે ભારત સરકાર દ્વારા કયા ઘરેલું વીમા પૂલની રચના કરવામાં આવી છે? ભારત મેરીટાઈમ ઇન્સ્યોરન્સ પૂલ. એપ્રિલ 2026માં શ્રી સુરિન્દર ભગતને કયા દેશમાં ભારતના આગામી હાઈ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો ઘાના. છઠ્ઠું, કેન્દ્રીય કેબિનેટ દ્વારા PMGSY-3 યોજનાને કયા વર્ષ સુધી લંબાવવાની મંજૂરી આપવામાં આવી છે? માર્ચ 2028. સાતમું, નીતિ આયોગ દ્વારા પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે કયા શીર્ષક હેઠળ એન્થોલોજી લોન્ચ કરવામાં આવી? દિવ્ય ભારત. તાજેતરમાં અવસાન પામેલા દિગ્ગજ બાસ્કેટબોલ ખેલાડી ઓસ્કર સ્મિટ કયા દેશનું પ્રતિનિધિત્વ કરતા હતા? બ્રાઝિલનું. ત્યારબાદ, તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના કયા શહેરમાં કેન્સ સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું? તો સાણંદમાં. ત્યારબાદ, ભારતની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી 2027નો પ્રથમ તબક્કો કયા સમયગાળા દરમિયાન યોજાશે? તો એપ્રિલથી સપ્ટેમ્બર 2026. ભારતની 16મી અને પ્રથમ સંપૂર્ણ ડિજિટલ વસ્તી ગણતરી 2 તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો એપ્રિલથી સપ્ટેમ્બર 2026માં હાઉસિંગ લિસ્ટિંગ માટે યોજાશે. ત્યારબાદ, આંધ્રપ્રદેશમાં પુનર્ગઠન અધિનિયમ 2014માં સુધારો કરીને કયા શહેરને રાજ્યની એકમાત્ર રાજધાની જાહેર કરવામાં આવી? તો અમરાવતી. અગાઉની 3 રાજધાનીની દરખાસ્ત રદ કરીને હવે અમરાવતીને આંધ્રપ્રદેશની એકમાત્ર ગ્રીનફિલ્ડ રાજધાની તરીકે વિકસાવવાનો નિર્ણય લેવાયો છે. 12મું, માર્ચ 2026માં ભારતનું કુલ GST કલેક્શન કેટલા લાખ કરોડ રૂપિયા નોંધાયું છે? તો 1.78 લાખ. ત્યારબાદ, ભારતના નૌકાદળમાં સામેલ થયેલ INS શશાંક કયા પ્રકારનું જહાજ છે? સર્વે વેસલ. ત્યારબાદ, કયા રાજ્ય તાજેતરમાં અંતરિયાળ વિસ્તારોમાં હાઈ સ્પીડ ઇન્ટરનેટ પહોંચાડવા માટે સ્ટાર લિંક ઇન્ડિયા સાથે કરાર કર્યો છે? મેઘાલય. મેઘાલયના પહાડી અને જંગલ વિસ્તારમાં ડિજિટલ કનેક્ટિવિટી સુધારવા માટે મુખ્યમંત્રી કોનરાડ સંગમા એ સ્ટાર લિંક સાથે આ જોડાણ કર્યું છે. ત્યારબાદ, મુંબઈ મહાનગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમ મહિલા મ્યુનિસિપલ કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? અશ્વિની ભિંડે. ત્યારબાદ, નાણાકીય વર્ષ 2025-26માં ભારતની સંરક્ષણ નિકાસ કેટલા કરોડના સર્વોચ્ચ સ્તરે પહોંચી છે? 38,424 કરોડ. ત્યારબાદ, તાજેતરમાં ભારતીય નૌકાદળને સોંપવામાં આવેલું INS માલણ કયા પ્રકારનું જહાજ છે? તો એન્ટી સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ. ત્યારબાદ, દિલ્હી સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી લખપતિ બિટિયા યોજના હેઠળ પાત્ર દીકરીઓને કુલ કેટલી આર્થિક સહાય મળવાપાત્ર છે? 1 લાખ. ત્યારબાદ, ભારત ઓસ્ટ્રેલિયા આર્થિક સહયોગ અને વેપાર કરાર કઈ તારીખે હસ્તાક્ષર કરવામાં આવ્યો હતો? 2 એપ્રિલ 1922માં. ત્યારબાદ,
નાણાકીય વર્ષ 2025-26માં ભારતની સંરક્ષણ નિકાસમાં ખાનગી ક્ષેત્રનો ફાળો કેટલા ટકા રહ્યો છે? 45.16%. એપ્રિલ 2026માં ભારતની મુલાકાતે આવેલા રશિયાના પ્રથમ નાયબ વડાપ્રધાનનું નામ શું છે? ડેનિસ મંતુરોવ. ત્યારબાદ તાજેતરમાં પ્રથમ હેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ 2026માં કયું રાજ્ય મેડલ ટેલીમાં પ્રથમ ક્રમે રહ્યું છે? કર્ણાટક. ત્યારબાદ ભારતીય કલાના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોંઘું વેચાયેલું પેઇન્ટિંગ યશોદા અને કૃષ્ણના કલાકાર કોણ છે? તો રાજા રવિવર્મા. ત્યારબાદ આ પેઇન્ટિંગ મુંબઈમાં 167.20 કરોડમાં વેચાયું છે, જેણે અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ત્યારબાદ તાજેતરમાં કઈ કંપનીએ MAI ટ્રાન્સક્રાઇબર 1 નામનું ઝડપી અને સસ્તું AI સ્પીચ ટુ ટેક્સ્ટ મોડલ લોન્ચ કર્યું? માઇક્રોસોફ્ટે. ત્યારબાદ તાજેતરમાં એપ્રિલ 2026માં રમાયેલી SAFF મેન્સ અંડર-20 ચેમ્પિયનશિપમાં ભારતને હરાવીને કયા દેશે ટાઇટલ જીત્યું? બાંગ્લાદેશે. ત્યારબાદ ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા કરદાતાઓ માટે ટેક્સ સંબંધિત સેવાઓને સરળ બનાવવા કઈ નવી વેબસાઇટ લોન્ચ કરવામાં આવી? તો કરસાથી. ત્યારબાદ ભારતની ત્રીજી પરમાણુ સંચાલિત બેલેસ્ટિક મિસાઇલ સબમરીન કઈ છે, જેનો તાજેતરમાં નૌકાદળમાં સમાવેશ કરાયો? તો INS અરિદમન. ત્યારબાદ INS અરિદમન સબમરીન કઈ મિસાઇલો વહન કરવાની ક્ષમતા ધરાવે છે? તો K-15 અને K-4. ત્યારબાદ નમો ડ્રોન દીદી યોજના હેઠળ કયા રાજ્યમાં સૌથી વધુ મહિલા સ્વ-સહાય જૂથના સભ્યોને ડ્રોન પાયલટની તાલીમ આપવામાં આવી છે? તો કર્ણાટકમાં. ત્યારબાદ નાણાકીય વર્ષ 2024-25માં ભારતની સી ફૂડ નિકાસ માટે કયો દેશ સૌથી મોટું બજાર સાબિત થયો છે? તો યુનાઇટેડ સ્ટેટ્સ. ત્યારબાદ દર વર્ષે કઈ તારીખે આંતરરાષ્ટ્રીય લેન્ડ માઇન જાગૃતિ દિવસ મનાવવામાં આવે છે? 4 એપ્રિલે. ત્યારબાદ રાજા રવિવર્માને કયા વર્ષમાં બ્રિટિશ સરકાર દ્વારા કેસર-એ-હિંદ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો? તો ક્યારે આવ્યો હતો? 1904માં. રાજા રવિવર્મા જે પેઇન્ટિંગ વેચાય હમણાં મુંબઈમાં, એ પેઇન્ટિંગના ચિત્રકાર. ત્યારબાદ નમો ડ્રોન દીદી યોજના હેઠળ ડ્રોન પેકેજની ખરીદી માટે સરકાર દ્વારા કેટલા ટકા નાણાકીય સહાય આપવામાં આવે છે? 80%. ત્યારબાદ ભારતના કયા રાજ્યમાં નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન સૌથી વધુ પવન ઉર્જા ક્ષમતા ઉમેરવામાં આવી છે? તો ગુજરાત. ત્યારબાદ ભારતના પ્રથમ ઓપનલી ક્લિયર સાંસદ કોણ બન્યા છે, જેમણે તાજેતરમાં રાજ્યસભામાં શપથ લીધા? મેનકા ગુરુસ્વામી. ત્યારબાદ ભારતીય બંધારણની કઈ કલમ હેઠળ મુખ્ય ચૂંટણી કમિશનરને તેમના પદ પરથી હટાવવાની પ્રક્રિયા સુપ્રીમ કોર્ટના જજ જેવી જ રાખવામાં આવી છે? તો કલમ 324(5). ત્યારબાદ બેંક ઓફ બરોડાએ ગ્રાહકો સાથે 22 ભાષામાં વાતચીત કરવા માટે કયું AI આધારિત પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે?